પત્રી બે ઘરે જોઈ આવ્યો ને? હા જોયો. ઘરે જ છે ને? નહીં તો મને એવું ખબર. લે તને જોવા તો મોકલો તો કે ઉના દાદા ની બે ઘરે છે અને ખબરી ની ઘરે છે ને બે. કોઈ ઘરે નથી ગીધુભાઈ. ઉપરથી હેઠા પડે ને એટલે હા ઉપર વી જા. હવે થોડાક દી પહેલા હું ઉપરથી હેઠે પડ્યો તો હું ક્યાં મર્યો? કાકા ઈ વાત સાચી. ખાલી શરીરમાં ભાંગ તૂટ થઈ છે, હાવ મરી ન ગયા હોય. અરે મરી જાય તોય આપણે શું છે? એ આપણે હું છે હું એ ગીધુભાઈ જેલમાં જવાના વારા આવશે હો આપણે બેયને. હા ઈ વાત તારી હાચી. તો? પછી ઈ લોકોને ખબર છે કાં આપણે જ બાણ માર્યું એમ. તો અને ભાંગ તૂટ થયો હોય તો ઘરે ન હોય. ઈ વાત એ હાચી. દવાખાને જાય છે? દવાખાના કાંઈ ન ગયા હોય ઈ મને લાગે. ના ના પત્રી એવું ન છું હોય. અરે આપણે તો હક થઈ ગયું કે નહીં? હે જો ગામમાં કાંઈ પતંગ નથી ચડતા ને આપણને કોઈ હેરાન નહીં કરે. અને જો પત્રી તું કેમ મરી જા તો આપણે હલવાનું થાય. હા ગજુભાઈ હલવાનું થાય કાંઈક. પણ હશે ક્યાં હું છું છે એ બધાનું? તો કોને ખબર. ગાંડા આટલી બધી પહેલા વહેલા આ મુસીબતમાંથી બચાવો આપણે બે ભાઈ. નગર બે ભાઈ મરી ગયા હોત તો આપણું ઘર ને કોણ લઈ જાત? એ ભાઈ મોટી ખાતી તે હું આ પછી. હા તો પછી આમ જો ગાંડા એ પણ ગંજી હતી ને સકાભાઈની એટલે આપણે બસી જાઓ. નગર જો ગંજી ન હોત ને તો બે ભાઈ મરી જાત ન્યાય ન્યા. એ ભાઈ સકાભાઈ નો આભાર માનવો પડે. હે ભગવાન સકાભાઈ ને હેને સૂચી નાખે હો. એ જોપા રેખા સુખી રાખે એમ કેમાં? તો એને સુખી રાખે એમ કેવાય, સુખી રાખે એમ. એ ભાઈ તો હું બોલ્યો. હવે તું સુખી નાખે એમ બોલ્યો. કારણ કે ખબર પડી જાય છે ને સકા શેઠને તો આપણે બેને ઢીબી નાખશે, આમ નામ ગાડી કરી નાખશે. હવે એવું બોલતો નહીં કરે તું. એ ભાઈ એનો વાંધો નહીં પણ આ ગજુને પતિ નું કાંઈ કરવું પડશે હો. કેવા આપણને હળગાઈ દીધા માઇન હારે કેવા જતા હતા આકાશમાં. કા એ ગાડા એનું હું કરું? હું એને છે ને ઘર મેકાવી દેવા છે, ગામ ને ઘર બધું જોતું એને. એ ભાઈ ખર્ચો ભલે થાય પણ એને ગામ તો મેકાઈ ગયું હતો. આ મેકાવી જ દેવાના છે ને એને તો ગમે એમ થાય ને પણ બે ને ઘર ગામ બધું મેકાવી દેવું છે. કારણ કે એને છે ને ભલે ખર્ચો થઈ જાય. ફરી વખત કોઈના શાળા ન કરે એવું કરાવી દેવું ચાલ કરે એને. એ ભાઈ હાલ હવે બહાર લઈ જાઓ ઘર વહી જઈ ભાઈ. હા પામજો ઓલાનું શું થયું છે? કોનું? ચીણિયાનું. એ ભાઈ ઝીણા દાદા તો વાહે દોડું હળગતું હતું. એને જી થવું થાય અને એની ખબરી નથી ચિંતા કરતો એમાં તું હું કામ કરાયો? પણ ચિંતા નહીં પણ આપણે ખબર પડે ને આપણે બસી જાય. એ બિચારા બસ્યા નહીં મરી ગયા છીએ. આ ઝીણા દાદાને તો પથુભાઈ લંગર નાખીને ઉડાડી દીધા. આજ 2 દી થયા હજી આવ્યા નહીં. કદાચ મરી ગયા હશે તો એનો તો હું વાહે કરવા વાળો છું. પણ આ ઉના દાદાનું ને ગાંડાનું કોણ કામ કરશે એ કોને માથે નાખવું મારે? હાલ વસ્તુ તો બધું તૈયાર કરી રાખો આવે ત્યાં. એ ખબરી ક્યાંય પડો? હવે ક્યાં હું આ મરણનો સામાન લેવા બધો. કોણ ગુજરી ગયું? હવે કોણ હું તમે લંગર નાખીને જવા ન દીધા ઝીણા દાદાને? લાશ મળી ખબરી? ના લાશ નથી મળી. એ લાશ નથી મળી તો હું અગાઉથી આ બધું ગોઠવવા માંડ્યો છું. એ પછી માનો કે ત્રણેયની લાશ જડી, ગાંડાની, ઉના દાદાની ને ઝીણા દાદાની. પછી એક હારી શમશાનમાં ગળદી થઈ જાય છે એમ કહું. એ ખબરી હવે તને જીવતા નીકળ્યા તો એટલે અગાઉથી આવી બધી ગોઠવણી ન કરાવ્યા તોય ગાંડા જેવો લાગે છો. એ પથ્થુભાઈ ગોઠવણી તો કરી જ રાખવી પડે. અને આ છે ને ઝીણા દાદાની વસ્તુ બધી હું પૂરી કરી નાખી અને ઓલા બેયનું તમારા ઘરે રાખવાનું છે. મારે શું છે લાગે વળગે કઈ નહીં મારે ઘરે રાખવાનું. પૂરીનું કામ છે એટલું તો કરી નખાય ને. એ ખબરી ઈ બધી વાત જવા દે. પેલા છે ને લાશ મળવા દે પછી છે ને આગળની કાર્યવાહી કરાય બરોબર ને? આવું ખોટું ઉતાવળું ન થાય. બાકી છે ને આગળ જતા પોલીસ કેસ થાય ને તો પોલીસ આપણી ઉપર શક કરે છે કે આપણે ઉતાવળાય છે એમ. એ વાત હશે હો તમારી. એટલે છે ને પેલા કાં તો એને જીવતા જડવા દે કાં લાશ જડવા દે પછી આગળનું કામ કરે ત્યાં સુધી કાંઈ સારો કરાય નહીં. પણ પથ્થુભાઈ 2 દિવસ થયા હવે તો આવી જવું જોઈએ ને. ખોટો મુંજામાં અત્યારે છે ને તો મારી હાલ બાકી છે ને તું કઈ કાડાવાળા કામ કરીશ ને બેયને હલવાડીશ. હા હા હાલો હાલો હાલ એ ઝીણા દાદા હાવ! એ ઝીણા દાદા! ઝીણા દાદા ક્યાં છો તમે? એ પથ્થુભાઈ પણ તમે ઝીણા દાદાને શું કામ હાથ પાડો છો? કેમ? હવે તમે ઓલા ગાંડાને ગોતો ને ઝીણા દાદાને તો મારે ગોતવાના છે. એ ખબરી હવે સાનો માનો બેઠ ને હું છે ને એટલે ગોતાવું છું ને કારણ કે મેં લંગર ફેંકું તો એટલે બાકી છે ને હું તો ગોતાવો એવું છું ને ઉના દાદા એનું જે થાવું એ થાય ભાઈ. એમ નો ભાઈ. ખબરી હા આ કોણ છે? એ ઝીણા દાદા જ લાગે. હા ઝીણા દાદા. જો કા પથ્થુભાઈ મને લેવા જવા દીધો હોત તો મરણની વસ્તુ આ એક લાશ તો જડી ગઈ. એ ખબરી પણ જીવતા છે ઝીણા દાદા. ઝીણા દાદા એ ઝીણા દાદા પાણી છાંટવું પડશે. ઝીણા દાદા જાગો જગા જગા ખબરી ઓ ઉભા કરો ઉભા થા. જોયું ને ખબરી જીવતા છે એ સલામત છે. તું ખોટી ઉતાવળ કરતો હતો. એ ઝીણા દાદા એમ ક્યાર નાય તમને ગોતતી છે સીમમાં બધે. એ ખબરી
હું ફરફરતો હેઠો આવેલો છું ઓય બાપા હવે એ તો તમે અહીંયા પડ્યા છો તો હેઠા જ આવ્યા હોય ને કાંઈ અધર થોડા વયા જવાના એ કઈ વાગ્યું નથી ને તમને? કમર ઉપર વાગેલું છે પણ ઓલા ગાંડો ની ક્યાં છે? હવે ઈ થોડી મને ખબર છે ઈ ક્યાં પડ્યા એમ હાલો. ખબર જીણા દાદા સહી સલામત પડ્યા એનો મતલબ એ ક્યાંક પડી જ ગયા હોય હવે. હાલો હાલો આને તો ઘરે લઈ જઈ. હાલો હાલો પકડો મને હાલો હા હું દાદા પથુભાઈ ક્યાં છો? આ જવો ને તમારા ઘર પાસેથી નીકળો છું. બોલો બોલો. અરે પથુભાઈ તમારું કામ છે ભલામણ છો આયા આવો ને મારા ઘરે આવો. એ પણ હુના દાદા હું કામમાં છું. બોલો શું કામ છે? અરે પણ ખાલી મારા ઘરે આવી જાવ ને ભાઈ 5 મિનિટ થઈ જાય તમ તારે પછી તમે મજા રહેજો બસ. એ આવો હાલો જો. હા બા આવો. અરે વાંધો નહીં. એ ભાઈ કોને ફોન કર્યો તો? એટલે કોને હું પથુભાઈ ને કર્યો ફોન? એ ભાઈ પતુભાઈ નું કામ ફોન કર્યો તે? પથુભાઈ ને ફોન કરવો પડે ને. આ કાલે હવે ઓલા મારી નાખ્યા હોત તો એનો જવાબદાર કોણ બને? કોઈને નહોતી ખબર એ બાણ માર્યું એમ. એટલે હવે પથુભાઈ હોય કે નહીં તો આપણે પથુભાઈ ને કહીએ કે આનો બેનું શું કરવાનું છે એમ. આ ભાઈ ઈ કામ મારું પતુભાઈ થી સમજ છે. પતુભાઈ થી નો સમજે ને પતુભાઈ બે ફડાકા દે ને એટલે બધું સમજી જાય. આવા દે પથુભાઈ ને. આવે છે ને હા યાર ભાઈ આવ્યા પથુભાઈ. એ ભાઈ ઝીણા દાદા તો જીવતા લાગે. બે જીણા દાદા. એ ઝીણા દાદા તમને કાંઈ નોચ્યું? હું કાંઈ નો છું ફરફરતો ઓલા મગના ડાળા ઉપર પડ્યો આ લે જીવી ગયા મને એમ કે ખબરી મળી જાય એમ જ લાગી. એ તમને કઈ નથી આવ્યું ને? એ ના ના પથુભાઈ અમે છે ને ઓલે કડબની ગંજી ઉપર પડ્યા કે મેળ આવી ગયો બસી ગયા માન બસી ગયા એમ. આ એમ જ ત્યાં પડ્યા કે બસી તો ગયા ને બહુ વાગ્યું નથી ને તને? ના ના એ કડ્યા થોડું વાગી ગયું હા ભાઈ હા એ ગોળી વાગી ગયેલું સારું થાય પણ બસી તો ગયા એમ. આ તો બોલો ને દાદા શું કામ છે? આમાં પથુભાઈ જણી એમ છે ને આ બે નું કાંઈક કરવું પડશે રસ્તો નકર એની અમને મારી નાખ્યા હોત તેને ને તો કોણ જવાબદાર લે? એ ઉના દાદા હવે ઈ બે ગજુ પચરીનો કેસ તો છે ને બહુ સિરિયસ જેવો છે. ઈ કઈ સમજેવા છે નહીં. તમે બહુ કહેતા હો તેને બે ઢોલ મારી આવું. એ પથુભાઈ એમ બે ફડાકા એવું નથી મારવાનું. આમ જો આપણને નિરાતે ક્લિયર કરવા દે અને ગામની બહાર વહી જાય ને એવો પ્લાન કરવાનો છે. ઉના દાદા મારા મગજમાં એક પ્લાન આવે છે હો. આ તો પણ કયો ને. વાહ પથુભાઈ વાહ આ પ્લાન હાથો છે લ્યો. હવે બોલાવો તમારા ઘરે અને અમે સીધા છે ને પછી ના આપી. હા તો બરોબર ને? હા બરોબર તમને ઈ બરોબર જ છે ઈ જ ભરના છે બીજું કાંઈ જ કરવાનું હો. પતુભાઈ નો ફોન આવ્યો પછી. લે શું કામ છે? બોલો પતુભાઈ. એ ક્યાં છો ગજુભાઈ? અહીંયા બારે જ બેઠા શેરીમાં. અને પચરી મારી હારે જ છે. હા તો સાંભળો હવે તમે બે છે ને મારા ઘરે આવો. તમારું છે ને અર્જન્ટ કામ છે. હે? હા જલ્દી ફટાફટ આવો હાલો. એ પત્રી અર્જન્ટ ઘરે આવો એમ કીધું. મને લાગે ઓલા તઈને એની લાશ નહીં મળી હોય ને. એ ગજુભાઈ એવું તમે સંભાળો હું ઘરે ભાગું. હે ભાગતો તો ક્યાંથી તું હારે તો હાલ. હાલ 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 પતુભાઈ ઘરે હાલ. શું કીધું પથુભાઈ? દાદા આવે છે. બે હાથ છે ને? હા. હા તો બરોબર છે આમ જો આપણા પ્લાન મુજબ બધું છે તો રેડી. અરે રેડી રેડી છે બધું. બસ તો વાત હતી જો આવ્યા. આવ્યા એ ભાઈ જગ્યા કરી દે બે વાગે. જે કાંઈ પડી એ બે બે ભૂગોળ કા લેશ ઉતરે હો પથુભાઈ આમ પણ એમ જગ્યા કરજો ને દાદા. જીવતા તમારે હું અમને મારી નાખવાના હતા? એમ નહીં આ તો કહું છું એમ. આ તો ડોબારે કોશી રીતે વાત કરો ને એવા ધંધા કરો છો પચાજી કયો તો ભરી નાખ્યા એમ કરો સીધો બોલો. એ સાંજ લ્યો ને ઓલા દાદા ગજુભાઈ તમે સાંજ લ્યો ટાટા પડો પાણી લેતો આવું. પાણી જો તેલ લેવા પેલા શરૂઆત કોણે કરી? એ ગજુભાઈ આપણે છે ને ખીખર આવે છે ખોટું બાદું નથી આપણે સમાધાન કરવાનું. જેવું પાણી લેતો ઘડીક બેહો. આ તો પતુભાઈ બરોબર ને કે આ બેની ક્લિયર બગડશે. મારી નાખવાની ગણતરી નથી તમારી. ઈ જે હોય પછી આપણે સમાધાન કરવાનું નથી થતું. ના સમાધાન કરવાનું જ નથી. એલા ભાઈ 12 મહિનાના પદે ખોટી આવી બાધણ કદો ઈ કઈ સારું લાગે? હા એમ નહીં પેલા તો એ લોકો અમને મને હેઠવા ન ફાડ્યો. સાચી વાત છે. તો આ હતા એ પથુભાઈ પહેલા એના પાણી પી લો તો ટાઢો પડશે તો કે નહીં પડે બા પી લો પહેલા બા નિરાતે પી લો. એના ફાયદા થતો મને મારો હું વાત એ ખબર ગ્લાસ લઈને બા. પણ તમને પડે ને ખાટલામાં ટીંગાવાનું કીધું તું. અમારે તો આ બેન પાડવાના. એ શાંત રાખો. પથુભાઈ હવે આપણે તમને જે વાત કરી ને એ પ્રમાણે કરો. આ લોકો આની સુરપટ કરો ક્લિયર કરવા દેવાની છે કે બગાડવાની છે કે શું કરવાનું છે કયો હાલે? એ હવે છે ને જો મારી વાત સાંભળો. તમારા લોકોમાં છે ને સમાધાન કોઈ દિવસે થવાનું છે નહીં. તો હવે છે ને તમારા બેને છે ને ખીહર સુધી ગામ મૂકવાના કેટલા રૂપિયા લેવાના સી કયો? આ મુદ્દાની વાત કરી દે પતુભાઈ. આ પૈસા સિવાય તમે અમને હલવાના છો નહીં. ખીર ઉદીન આ ખીહર સુધી છે ને તમારા ગામમાં દેખાવાનું નથી. 50,000. એ 50,000 થોડા હોય હવે આટલા બધા પતુભાઈ થોડા દેવાના હોય. હાલો તમારો માંગ છે ₹1,00,000. એ
હવે 1000 ની વાત કરવી છે ને તમે 50,000 તો ન બોલો છો, લાખનું ક્યાં કરે તું? એ ઓલા દાદા હું કહું છું તમે 4 જણા છો બરોબર છો પછી છે ને ચારેય ભાગમાં 10,000 કાઢી નાખો 10,000 છે ને હું ભોગવી લઉં આપણે છે ને ખોટી ઘેર નથી બગાડવી ત્યાં સુધી ભલે આ કામ મૂકીને નહીં જતા આ તો કાંઈ વાંધો નહીં પથુભાઈ, અત્યારે એને છે ને 50,000 રૂપિયા લાવીને આપી દો હાલો. મારા પડ્યા છે પછી મને છે ને તમે આપી દેજો હા. હા પછા આપો નકર તો આ વખતે હું એવો કારહો કરીને કે અડધું ગામ ઉપડી જાય હો અરે ના ના ભાઈ બાંધવાનું બંધ રાખો તમે બધું. ભાઈ આપણો પ્લાન સક્સેસ થઈ ગયો છે. 50,000 નાખો ખીચામાં અને મેં તમને કીધું ને આપણે આપણો પ્લાન ચાર છે ને હાલો ઉપાડો સીધો ભાજીથી. હાલો ઉપર હા હાલો. હાલો ને દાદા તૈયાર ને બધું પથુભાઈ રેડી જ છે. હજી 2 ભાન છે ને ક્યાં ઉપાડી લઈએ ને બરોબર ને? હો તો હું હળગાવું ને? હળગાઈ નાખો કાંઈ વાંધો નથી. એ ડોબા રેખા આ માખો રે ને આ ઉપડી જશે તો તને લેતા થશે હરવાર. એ ભાઈ હું જોઉં છું તું હળગાય. એલા આ ગો ને ને હા પથુભાઈ એને સમજાવો ને ઘડો તો ઘડો જ ન મિટ્યો. એ ભાઈ ભાનમાં આવી જા હળગાય જલ્દી. પથુભાઈ ડર દો હો. એ આ શું કરો? આ, ભાગો. ઓલા દાદા હપ. જો ગયા ગયેલા ઘાસતા. હા બરોબર છે. હવે આપણે ખીરમાં નડશે નહીં કરે. પત્રી છેતરી ગયા હો બધા ભેગા થઈ આમ જો આપણને છે ને કાંઈક બેભાન કરીને આમ જો ઉડાડી મૂક્યા આવો ગજુભાઈ પત્રી ફૂક માર ને ફૂક માર એટલે ઓલવાય થાય ફૂક માર એ ગુરુભાઈ આ એમ કા થોડું બોલવાય. આ પત્રી તો હવે હું થાહે હવે કોઈથી કોઈનો વિશ્વાસ નહીં કરવાનો હો, કોઈના ઘરે પાણી નહીં પીવાનું હા ગજુભાઈ હવે ધ્યાન રાખો ને આપણે. આ પત્રી કાંઈક કર મરી જાવ હો આપણે એ ગજુભાઈ આપણે ઉતરશું ક્યારે? અરે મને હું ખબર એ ભાઈ આવ્યા પત્રી ની આવ્યા છો. એ ગયા આમ જોતો પત્રી ઓલા બધા કેવા હેઠે ઊભા આપણે સામું જોવે એ ગુરુભાઈ કાંઈ વાંધો નહીં. હેઠે ઉતરીને પછી વાળો જ જજો. અરે હેઠે ઉતરવી તો ના મને લાગે હેઠે નહીં ઉતરવી સીધા ઉપર જ આવો પત્રી એ ના એ અમે હેઠે ક્યારે ઉતરશું? એ ઓક્સિજન નો બાટલો ખાલી થાય ત્યારે.